કલોલ તાલુકાના પલોડિયા અને રાચરડા ગામોમાં ગાંધીનગર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અનુપમ પહેલ રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત આંગણવાડીના બાળકોને બિન વપરાશી રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રિશિતાબેન શાહ, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પી ઠાકોર, જિલ્લા પંચાયત સભ્ય રશ્મિજી ઠાકોર, ભાજપના અગ્રણી કાંતિજી ઠાકોર તેમજ રાચરડા ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નાના બાળકોને રમકડા તેમજ સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રિશિતાબેન શાહે જણાવ્યું કે આજના સમયમાં મોબાઈલના વધતા ઉપયોગને કારણે બાળકોમાં રમતગમત પ્રત્યેની રુચિ ઘટી રહી છે, કે જે ચિંતાનો વિષય છે। તેમણે ઉમેર્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બાળકોના કૌશલ્ય વિકાસ અને આરોગ્ય સુધારણા માટે સતત પ્રયાસ કરી રહી છે। કુપોષિત બાળકો અને તેમના માતાના આરોગ્ય માટે લાડુ વિતરણ અને કીટ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કે જેથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સીધો લાભ મળી શકે। जी लाडू वितरण जे छे ए गांधीनगर लोकसभाना तमाम क्षेत्रमां जेटली पण सगर्भा बहनों छे तेमनुं स्वास्थ्य सारूं रहे अने तेमना आवनार बाळकनुं स्वास्थ्य सारूं रहे तेना माटे आ पहल करवामां आवी छे। खास आपणा सौना लोकप्रिय सांसद श्री द्वारा अने रमशे बाळक खीलशे बाळक ए पण एमनो ज विचार छे के आपणा घरमां जे अमुक रमकडाओ बिनउपयोगी पड्या रह्या होय छे तो ते ज एकत्र करीने जे बाळकोने જરૂરિયાત હોય તેવા બાળકોને આ રમકડાઓ આપવામાં આવે છે અને જેનાથી તેઓ ટીવી કે મોબાઈલના વળગણથી દૂર રહે અને તેમનો માનસિક રીતે પણ વિકાસ સારો થાય તેના માટેની આ પહેલ